નમસ્કાર, રામ રામ મિત્રો. વાત કરવી છે બગદાણાની. તો મિત્રો વિડીયો વધુ શેર કરજો અને અમારી ચેનલમાં નવા મિત્રો આવ્યા હો તો અમારી જે આવકાર ડિજિટલ નવી ચેનલ છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને મિત્રો કોમેન્ટ અવશ્ય કરજો તમારું શું કહેવું છે. બગદાણા વિવાદ ધીમે ધીમે વધી રહ્યો છે. વિવાદ ઉગ્ર વધી રહ્યો છે. જે વ્યક્તિઓ વચ્ચે વિવાદ હતો, આ સમાજ આહિર સમાજ અને કોળી સમાજ વચ્ચે વિવાદ વધી રહ્યો છે. તો વાત કરી છે કે બગદાણા વિવાદમાં આહિર સેના ગુજરાત એ રોષે ભરાયો છે કે પરસોત્તમભાઈ સોલંકી જે કેબિનેટ મંત્રી છે એ કોળી સમાજમાંથી આવે છે, એમને પડકાર ફેંક્યો છે. વાત એવી મળી રહી છે કે પરસોત્તમભાઈ સોલંકી કોળી સમાજના જે કેબિનેટ મંત્રી જે ભારતીય જનતા પાર્ટીમાંથી આવે છે, તેમનો એક સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો. વિડીયામાં એવું હતું કે આજ પછી અમારા કોળી સમાજને કોઈ હાથ અડાડે તો અમે ધોકા લઈશું, લાકડીઓ લઈશું, એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તો આ વિડીયો લઈને આહિર સેના ગુજરાતે એક લેટર પેડમાં લખ્યું છે. લેટર પેડમાં કે પરસોત્તમભાઈ સોલંકી જે કેબિનેટ મંત્રી બન્યા છે તો કોઈ એટલા એમના કોળી સમાજના વોટથી તેઓ બની ગયા છે અને એમનું એવું કહેવું છે આહિર સમાજ સેનાનું કે તમે આવી રીતના તમે કેમ નિવેદન આપ્યું છે. આવું સોશિયલ મીડિયામાં તમારો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે અમારે વોટે કોઈના જોઈતા નથી, તમારા આહિર સમાજના વોટ અમારે જોઈતા નહીં, પણ અમારે કોળી સમાજના કોઈ ભાઈને હવે પણ કોઈ અડ્યું છે અને અમે અમારા ધોકા લઈશું. આવું એમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે પરસોત્તમભાઈ સોલંકી કોળી સમાજમાંથી આવે છે કેબિનેટ મંત્રી. ત્યારે આ આહિર સેનાએ એક લેટર પેડ ઉપર આવેદનપત્ર આપ્યું કે આજ સુધી અમે શાંત રહ્યા કે તમારી કોળી સમાજે આજ સુધી બસ એક જ વાત કે બસ જે જયરાજસિંહનું નામ આવે, જયરાજસિંહને જેલમાં પૂરવામાં આવ્યા, જયરાજસિંહને નિવેદન લેવામાં આવે, જયરાજસિંહ આરોપી છે, આજ સુધી અમે શાંત રહ્યા. આહિર સેના આહિર સમાજ અમે શાંત રહ્યા, પણ હવે અમે શાંત નહીં રહીશું. કેમ પરસોત્તમભાઈ સોલંકીએ કેમ આવું નિવેદન આપ્યું, આ લઈને એમને એક લેટર પેડ આપ્યો હતો. તો આ વિવાદ ઉગ્ર બનતો જાય છે. તમારું શું કહેવું છે કોમેન્ટમાં અવશ્ય લખજો. અને મિત્રો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. અને આ તાજા મુખ્ય સમાચાર છે, તાજા સમાચાર છે તમારી સમક્ષ રજૂ કર્યા છે. તો કોમેન્ટમાં અવશ્ય લખજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. આ આહિર સેનાએ આવેદનપત્ર આપ્યું છે, પ્રેસ નોટ પર આપી છે. જે પણ તમે કહ્યું હોય, જે પણ એનું એક મિટિંગ બોલાવો અને એનો મને જવાબ અમને જોઈએ એવું એમનો પત્રમાં પણ નોંધમાં છેલ્લે લખ્યું છે. તો દરેકને જય માતાજી, જય શિરોપુરા, હર હર મહાદેવ. ચેનલને આવકાર ડિજિટલ ચેનલ સબસ્ક્રાઈબ કરાવવાની જય માતાજી.